चलो बाळको चैप्टर नंबर 21 में छे आपणे 21 में एक सवाल भणेला के सामान्य रीते कायदानी जानकारी होवी अनिवार्य छे। तो बाळको ए महत्वनो एक सवाल चाली गयो छे। आपणे बीजो एक सवाल तरफ जईए तो बाळको तमारी माहिती माटे कही दऊं, आखो सवाल आ रीतना क्यारे पूछायो नथी। आ पॉइंट मांथी अत्यार सुधी मात्र एक ज सवाल आव्यो छे અને એ સવાલ 2 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને એ સવાલ છે ભારતના બંધારણે આપણને આપેલા અધિકારો। તો ભારતના બંધારણે આપણને આ 6 અધિકારો આપેલા છે જે તમે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 8 માં ભણી ગયા છો। ખ્યાલ આવ્યો? બીજો એક સવાલ બાળકો આમાંથી વિકલ્પ પૂછાયો છે, એ સવાલ પણ 2 થી 3 વખત બાળકો વિકલ્પમાં પૂછાઈ ગયો છે। જ્યારે 50 मार्क्स ना विकल्प पूछाता त्यारे હવે બાળકો જો નાગરિકોના અધિકારો વિશે માહિતી આપો। બાળકો આ સવાલનું ટાઇટલ છે પણ આવો સવાલ કોઈ દિવસ પૂછાયો નથી। ખ્યાલ આવ્યો? જોઈએ આગળ સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે બાળકો સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે કોઈપણ સામાન્ય વ્યક્તિ માનવ હક્કો કે અધિકારો વિના પોતાનો સર્વોત્તમુખી વિકાસ સાધી શકાતો નથી। હા બાળકો समाज आज कोईपण व्यक्ति बाळको समाजने इर्द-गिर्द बाळको वळगेलो छे। आ सामाजिक परिस्थितिमां रहीने बाळको सामाजिक परिस्थिति वच्चे कोईपण सामान्य व्यक्ति आज कोईपण व्यक्ति होय बाळको मानव हक्को के अधिकारो बाळको बंने एक ज थाय, मानव हक क्यो के अधिकारो क्यो, एना विना पोतानो सर्वोत्तममुखी विकास। सर्वोत्तममुखी विकास एटले शुं? तो बाळको शैक्षणिक रीते, वहीवटी दृष्टिकोणथी, सांस्कृतिक रीते, ख्याल आव्यो, आर्थिक रीते, तो बाळको राजकीय रीते आने बाळको सर्वोत्तममुखी विकास कहेवाय। अने आ सर्वोत्तममुखी विकास जो तमे तमारो साधवो होय, ख्याल आव्यो, एक्स फॉर एग्जांपल बाळको आर्थिक रीते, तो आर्थिक रीते एटले सरकारी रीते, तो बाळको तमे भणी गणीने सारी नौकरी मळे तो सारो पगार मळे तो बाळको तमारो आर्थिक थई जाय, पण सारा बाळको भण्या पछी सारी नौकरी मेळवવાનો ए तमारो हक छे, ए तमारो अधिकार छे। अने એટલા માટે બાળકો કે વ્યક્તિનો સર્વોત્તમમુખી વિકાસ એને કરવો હોય તો એના માટે એને અધિકારો કે હક્કો હોવા અનિવાર્ય છે। આના વિના પોતાનો સર્વોત્તમમુખી વિકાસ સાધી શકાતો નથી। मानव अधिकार ए बाळको अमुक शब्द में टूंकमा लखेला छे, अहींया जोजो अहींया सामा लखेलो એટલે सामाजिक थाय छे। ख्याल આવ્યો? बाळको मानव अधिकार ए नागरिकताનું अनिवार्य लक्षण छे। मैं તમને કીધું હતું કે આ એક સવાલ 2 માર્ક્સ માં પૂછાયો છે અને એક સવાલ વિકલ્પમાં પૂછાઈ ગયો। બાળકો આ સવાલ બાળકો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ શું છે? नागरिकताનું अनिवार्य लक्षण શું છે? તો બાળકો જવાબ આવે છે માનવ અધિકારો। બાળકો જ્યારે ચોપડી તમે ખોલશો ચોપડીમાં ખાસ અંડરલાઈન કરી રાખજો કે નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ શું છે? તો શું આવે બાળકો? માનવ અધિકારો। માનવ અધિકાર ન આપેલા હોય તો માનવ હક આવશે। ખ્યાલ આવ્યો? યુએન એટલે બાળકો સંયુક્ત રાષ્ટ્ર। ખ્યાલ આવ્યો ને? 24 ઓક્ટોબર 1945 ના દિવસે બાળકોની સ્થાપના થઈ હતી। यूएन संयुक्त राष्ट्रे तेना मानव हक्कोना घोषणा पत्रमा तमाम व्यक्तिओने कोईपण जातना भेदभाव विना केटलाक सामान्य अधिकारो आप्या छे। आ बाळको संयुक्त राष्ट्रे पोताना घोषणा पत्रमा बाळको आ सवाल पण तमारा माटे महत्वनो रहेशे। ख्याल આવ્યો? बाळको घोषणा पत्रने बीजा कया नामे ओळखवामां आवे? चार्टर ऑफ राइट्स। कया नामे ओळखवामां आवे? चार्टर ऑफ राइट्स। बाळको मानव हक्कोना घोषणा पत्रने बीजा कया नामे ओळखवामां आवे? चार्टर ऑफ राइट्स। बाळको आ जे सवाल छे ने एमांथी आवा जवाबो तमने के सवालो परीक्षामां आवे छे। तो बाळको संयुक्त राष्ट्रे पोतानुं जे घोषणा पत्र बहार पाड्युं मानव हक्कोनो अधिकारोनो बाळको जे नियामक पत्र बहार पाड्युं एमां एमणे एवुं सूचन कर्युं छे के विश्वमां तमाम व्यक्तिओने कोईपण जातना भेदभाव विना केटलाक सामान्य अधिकारो आप्या छे। भारतना બંધારણે કે ભારતીય બંધારણે ચોપડીમાં આવી વાક્ય રચના હશે ભારતીય બંધારણે લોકતંત્રની એટલે લોકશાહીની બાળકો લોકશાહીની વ્યાખ્યા અબ્રાહમ લિંકને આપેલી ખ્યાલ છે ને લોકો માટે લોકો દ્વારા ને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી લોકતંત્રની સ્થાપના માટે
તેના પ્રત્યેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલા અધિકારો આપ્યા છે? 6 અધિકારો આપ્યા છે. ખ્યાલ આવ્યો બાળકો? ભારતના બંધારણે કેટલા અધિકારો આપેલા છે? તો 6. આ સવાલ વિકલ્પમાં પૂછાઈ ગયો છે અને આ સવાલ 2 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ ગયો છે કે બંધારણ દ્વારા, ભારતીય બંધારણ દ્વારા ભારતના નાગરિકને આપવામાં આવેલા હક્કો કે અધિકારો, તો કેટલા અધિકારો ને હક્કો છે? 6. એમાં પહેલો છે સમાનતાનો અધિકાર. બાળકો એવું સૂચન કરે છે, મેં ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમારે સમજાવવાના રહેતા નથી. સમાનતાનો અધિકાર અનુસાર ભારતમાં જન્મેલો દરેક વ્યક્તિ સમાન છે, એના માટે કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નથી. સ્વતંત્રતાનો અધિકાર. બાળકો વ્યક્તિ સ્વતંત્ર રીતે ગમે તે રાજ્યમાં આવ-જા, અવર-જવર કરી શકે છે, એ સ્વતંત્રતાનો અધિકાર છે. શોષણ વિરોધી અધિકાર. બાળકો અભ્યાસ કર્યા પછી તમારે એડમિશન માટે જો બાળકો તમારી કાબિલિયત હોય ને કેપેબિલિટી હોય તો બાળકો તમે એડમિશન મેળવી શકો છો. ખ્યાલ આવ્યો? હવે બાળકો જો મેરિટ કે એડમિશનની જે ટકાવારી ચોક્કસપણે અટકી હોય અને એટલા ટકા તમારી પાસે હોય અને જો તમને એડમિશન ન મળે તો બાળકો તમે શોષણના ભોગ બની રહ્યા છો. એ મેળવવા માટે બાળકો આ મુદ્દો આપેલો છે શોષણ વિરોધી અધિકાર. એટલે ટૂંકમાં બાળકો જો તમારું શોષણ થઈ રહ્યું હોય તો એને નિવારવા માટે તમે આ અધિકારનો ઉપયોગ કરી શકો છો. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણને શું સૂચવે છે? બાળકો વ્યક્તિ, બાળક, સ્ત્રી, પુરુષ, બધા બાળકો, વૃદ્ધ, જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે. નહીં પાળવો હોય તો કઈ વાંધો નથી. બાળકો દરેક ધાર્મિક વ્યક્તિ બાળકો પોતાની જે સંસ્થા છે એ સ્થાપી હોય તો સ્થાપી શકે છે, ચલાવવું હોય તો ચલાવી શકે છે, વિકાસ કરવો હોય તો વિકાસ કરી શકે છે. એટલા માટે બાળકો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ખ્યાલ આવ્યો? ગણપતિ બાપા મોરિયા પણ હોય અને બાળકો તાજિયા પણ આપણા દેશમાં નીકળે છે, મહોરમ પણ થાય છે. એટલે બાળકો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. બાળકો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, શિક્ષણ મેળવવાનો દરેકને શું છે બાળકો? અધિકાર છે. અને સૌથી મહત્વનો અધિકાર બાળકો બંધારણીય ઇલાજનો અધિકાર. બાળકો જ્યારે તમને આ 5 અધિકારો પ્રાપ્ત થતા ન હોય, કાળજી રાખજો શું કહેવા માંગે છે, જ્યારે તમને આ 5 અધિકારો પ્રાપ્ત થતા ન હોય ત્યારે તમે બંધારણીય ઇલાજનો અધિકાર એટલે કે બાળકો આ અધિકારનો તમે ઉપયોગ કરીને ન્યાય મેળવી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે બાળકો આને એક બહુ મોટી ઉપમા આપેલી છે અને આને ઉપમા જે આપેલી છે એ બંધારણની શું છે બાળકો? આત્મા છે. ખ્યાલ આવ્યો? આગળ ચર્ચા આપણે કરવાના છે. ટૂંકમાં બાળકો જ્યારે 5 અધિકારો તમને મળતા ન હોય ત્યારે બાળકો તમે 6ઠ્ઠા અધિકારનો ઉપયોગ કરીને જિલ્લાની અદાલત, તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત, વડી અદાલત કે પછી સુપ્રીમ કોર્ટના બાળકો તમે દરવાજા ખટખડાવીને બાળકો ન્યાય મેળવી શકો છો. જો કોઈ પણ રાજ્ય, બાળકો આ સવાલ 2 માર્ક્સમાં અવારનવાર પૂછાઈ ગયો છે, હું તમને ફરી પાછો કહું છું એટલે કાળજી રાખજો. જો કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારોનો ભંગ કરીને નાગરિકને તેના હક્કોથી વંચિત રાખે તો હાઈકોર્ટ. બાળકો હાઈકોર્ટ એટલે હવે ખબર પડી જાય મગજમાં તરત જ શું બાળકો કહેવાય? વડી અદાલત. સુપ્રીમ કોર્ટ એટલે બાળકો સર્વોચ્ચ અદાલત. તો બાળકો હાઈકોર્ટ એટલે બાળકો વડી અદાલત દરેક રાજ્યમાં હોય છે, 3-4 રાજ્ય વચ્ચે એક પણ હોય છે. સુપ્રીમ કોર્ટ એક જ હોય છે જેને બાળકો સર્વોચ્ચ અદાલત કહીએ છે. બંધારણીય ઇલાજનો અધિકાર એટલે બાળકો અહીંયાથી પાછો મુદ્દો બદલાય છે. પહેલા તો જો કોઈ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારો એટલે કયા બાળકો? આ ઉપરના જે 6 અધિકારો છે એ 6 અધિકારોનો બાળકો ભંગ કરે, નાગરિકને આપવામાં વંચિત રાખે કે નાગરિકોને ભોગવવા ન દે, આવા સંજોગોમાં આ હકોથી જો વંચિત રાખે તો ન્યાય મેળવવા માટે તે હાઈકોર્ટ એટલે કે વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતના બાળકો દરવાજા ખટખટાવીને ન્યાય મેળવી શકે છે અથવા હક્કો કે અધિકારો મેળવી શકે છે.
રાજ્ય કે સરકાર બાળકો એ અધિકારોથી નાગરિકને વંચિત રાખી શકે નહીં. બાળકો અનિવાર્ય સંજોગોમાં લોકોના હિતાર્થ માટે સરકાર એવો આદેશ બહાર પાડી શકે છે. દાખલા તરીકે બાળકો થોડા સમય પહેલા સરકારે આપણા દેશમાં ખ્યાલ આવ્યો 144 ની કલમ લાગુ પાડેલી. ખ્યાલ આવ્યો તો 144 ની કલમ એટલે કર્ફ્યુ થાય બાળકો. ખ્યાલ આવ્યો એટલે તમે ગીર્દી કરી ન શકો. ત્યારે એ બાળકો એ પ્રશ્ન દેશના લોકોના હિતમાં છે. તો બાળકો આમાં સ્વતંત્રતાનો અધિકારનો ભંગ થતો નથી. આ બાળકો અમુક નિર્ણય એ લોકોના હિત માટે હોય એ લોકોએ અનુસરવા પડે છે. પછી તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી ન શકો. તો બાળકો હવે આગળનો મુદ્દો બંધારણીય ઇલાજનો અધિકાર. એ બંધારણને શું છે બાળકો? આત્મા છે. કેમ? કારણ કે જ્યારે તમને બાળકો આ 5 અધિકારો ન મળે ત્યારે તમે છઠ્ઠા અધિકારનો ઉપયોગ કરીને એ ન્યાય મેળવી શકો છો. ને એટલા માટે બાળકો આ અધિકાર દ્વારા તમને ન્યાય મળે છે અને એટલા માટે બાળકો એને બંધારણની શું કીધી છે? આત્મા. આવું સૂચન કરનાર કોણ હતા? ચોપડીમાં આપ્યું નથી પણ કાળજી રાખજો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણની શું કીધી છે? આત્મા. બાળકો ખરા ખોટામાં પૂછી શકાય, શું બંધારણીય ઇલાજનો અધિકાર એ બંધારણની આત્મા સમાન છે? તો બાળકો વિધાન સાચું. બાળકો અહીંયાથી પણ કદાચ 1 માર્ક્સનો આ સવાલ હવે પૂછી શકાય એવો છે. ન્યાયતંત્રની ફરજ શું બને છે? સવાલ એવો પૂછાય બાળકો કે ન્યાયતંત્રની ફરજ શું બને છે? તો ન્યાયતંત્રની ફરજ એ બને છે કે તેણે એટલે કોણે? ન્યાયતંત્રએ, અદાલતે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું. એટલે બાળકો આ 6 અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી એટલે કે યોગ્ય ન્યાય પ્રદાન કરવો. સ્વાભાવિક છે બાળકો. અહીંયા હું કહે છે કે ન્યાયતંત્રની શું ફરજ છે? ન્યાયતંત્રનું કર્તવ્ય શું બને છે? તો બાળકો એક, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું. નાગરિકોને બાળકો આ જે 6 અધિકારો આપ્યા છે એ 6 અધિકારોને મળવા જોઈએ. એનાથી તે વંચિત રહેવો ન જોઈએ. જો એને 6 અધિકારો મળે તો એ પોતાનો સર્વોત્તમુખી વિકાસ સાધી શકે છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો ન્યાયતંત્રનું કાર્ય છે બાળકો કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું. અને બીજું, જો નાગરિક શોષણ, અત્યાચારનો, અન્યાયનો ભોગ બનતો હોય ત્યારે પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી. બાળકો કે સસ્તો એટલા માટે આજે તમારે કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય તો તમારે વકીલ રોકવો પડે. આવા સંજોગોમાં ગરીબ, આપણા દેશમાં ગરીબ વર્ગ બહુ મોટા પાયે છે બાળકો. એ એટલા પૈસા ખર્ચી ન શકે અને એટલા માટે ન્યાયતંત્રએ એ પણ કાર્ય કરવાનું છે કે આવા ગરીબ લોકોને એક પ્રભાવશાળી ન્યાય મળવો જોઈએ. અને એટલા માટે બાળકો નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો એ ન્યાયતંત્રની શું બને છે? ફરજ. આ 1 માર્ક્સનો સવાલ છે બાળકો. કાળજી રાખજો કે ન્યાયતંત્ર કે અદાલતની ફરજ શું બને છે? તો જવાબ લખવાનો, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો જોઈએ. ખ્યાલ આવ્યો બાળકો? આ નાગરિકોના અધિકારો વિશે માહિતી હતી. ખ્યાલ આવ્યો? રહી વાત બાળકો હોમવર્કની, તો હોમવર્કમાં તમારે એક વખત આ મુદ્દો લખવાનો છે. ખ્યાલ આવ્યો? બીજા લેક્ચરમાં એક નવો સવાલ આવશે અને એ મહત્વનો રહેશે. આમાંથી બાળકો તમારે આ 2 માર્ક્સનો સવાલ પૂછી શકાય છે. અને આ એક બાળકો વિકલ્પ પૂછાયું છે ભૂતકાળમાં. આ સવાલ બાળકો વિકલ્પમાં પૂછી શકાય. ઘોષણાપત્રને બીજા શબ્દમાં શું કહેવાય? ચાર્ટર ઓફ રાઇટ્સ. ને હવે 1 માર્ક્સનો સવાલ પૂછી શકાય તો આ ન્યાયતંત્રની ફરજ શું બને છે? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.